વડોદરાના શિનોર પંથકમાંથી પસાર થતા રાજમાર્ગો પર માર્ગ સુરક્ષાના નામે મીંડું જેવી પરિસ્થિતિ જોવા મળી છે। વડોદરા જિલ્લાના શિનોર પંથકમાંથી પસાર થતા રાજમાર્ગો પર જીવલેણ અકસ્માત સર્જાય તેવા ખાડા પડ્યા છે। તે ઉપરાંત અનેક સ્થળોએ માર્ગ સુરક્ષાના નામે શૂન્ય જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। રાજ્યના માર્ગોની સ્થિતિ જોતા નિંદ્રાધીન તંત્રની માંગ માર્ગ સુરક્ષા અંગેની સજાગતા સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે। બીજી તરફ તંત્રની ઘોર બેદરકારીનો ભોગ નિર્દોષ વાહન ચાલકો બની રહ્યા છે। વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં રાજમાર્ગ પર આવેલા પુનિયાદના પાટિયાથી રાજપીપળા તેમજ સેગવા ચોકડી તે સાદલી તરફ જતા માર્ગની હાલત અત્યંત કફોડી બની છે, જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે આ પંથકમાં રાજમાર્ગોને તાત્કાલિક ધોરણે સમારકામ કરાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। વડોદરાના શિનોરમાંથી પસાર થતા રાજમાર્ગોની જર્જરિત હાલત છે, ખૂબ જ ખરાબ હાલત છે। રાજમાર્ગો પર માર્ગ સુરક્ષાના નામે મીંડું જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। રાજમાર્ગો પર જીવલેણ અકસ્માત સર્જાય તેવા મોટા મોટા ખાડાઓ પડી ગયા છે। અનેક સ્થળોએ માર્ગ સુરક્ષાના નામે શૂન્ય જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। રાજ્યના માર્ગોની સ્થિતિ જોતા તંત્રની સજાગતા સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। પંથકમાં રાજમાર્ગોનું સમારકામ કરાવવાની માંગ કરાઈ છે। હાલ આ રોડ રસ્તા જે છે આપણો કરજણથી સેગવા સુધી, સાદલીથી સેગવા ને સેગવાથી ડભોઈ, જે હાલની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે આ રોડ ઉપર બહુ જ ખાડા છે ને વારંવાર અહીંયા એટલા બધા એક્સિડન્ટ થાય છે કે રોજે રોજ માણસોને બહુ જ હાલાકી ભોગવવી પડે છે। રોડનું સમારકામ કર્યા પછી પણ એની એ જ પરિસ્થિતિ છે। હાલ ખાડા પૂર્યા છે પણ કપચી બધી નીકળી ગઈ છે। તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે આ જલ્દીથી જલ્દી આ કામ વેળાસર કરી આપો। એક રજૂઆત કરવા માગું છું કે ડભોઈ અને સેગવાથી સાદલીની વચ્ચે અસંખ્ય સંખ્યામાં ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનો આવવા જવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે, લોકોને પણ ઘણી મુશ્કેલીઓ પડે છે। કિસાન ભારતી ફર્ટિલાઇઝર જે માલપુર અને આવાખલની વચ્ચે આવેલું છે, ત્યાં તો ડામરનો ઢગલા થઈ ગયા છે, જેના કારણે વાહનોને પલટી ખાવાની ઘણી સંભાવનાઓ રહેલી છે। તો વહેલી તકે PWD આની પર પગલાં લઈ અને આનો નિકાલ આવે એવી અમારી વિનંતી છે।